મહોત્સવની અંદર મંત્ર શક્તિ દ્વારા બધા જ દેવતાઓનું આવાહન કર્યું છે, બધા જ દેવતાઓનું પ્રતિષ્ઠાપન કર્યું છે। બધા જ ભગવાનને કહી સૂર્ય ચંદ્ર અને આકાશની અંતર્ગતથી જ્યારે વરસાદની વૃષ્ટિઓ થતી રહે એમ હંમેશા માટે મનુષ્યનું કલ્યાણ કરવા માટે નહીં પણ 84 લાખ જીવોનું કલ્યાણ કરવા માટે બધા જ દેવ દેવતાઓ વાયુ સ્વરૂપે આ માતાજીના સ્વરૂપની અંદર તેજમાં આવી અને તમે બધા બિરાજમાન થાજો। मां भगवती ना चरणों में बेला माताजी नो स्मरण करी माताजी नो वंदन करी जगदात्मा सात प्यार
દર્શન આપી દે એટલે આપણે ગુરુ ઓમીએ ઓમ સુલેનો પાહિનો દેવી પાહિ ખડગેન કાપિકે દાસનેન નહતા मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरे सर्वाणि शंतो प्रदक्षिणां पदे पदे आरती जिंगलानु बाकी है
એક જ ભોવા છે આપણા આશાપુરા માતાજીના એ જ્યારે જોયા ને મને ચમક આવી ગઈ અને આંખમાં આવું આવી આશાપુરા માતાજી જય. અમને તો સાક્ષાત માતાજીનો જ્યાં મધમાં જેવો ચેતન તત્વ સ્વરૂપ છે એવું અમને દર્શન થયા છે. હમણાં સમજાવ કરતા હતા ઓલી બે ચાર દીકરીઓ હતી ત્યારે હજુ હું અંદર આવ્યો ને તો એક સેકન્ડમાં મારી આંખ ખુદની બંધ થઈ ગઈ હતી. બહુ થયો એનાથી મને વધારે થયો મને મારા આકલ નીકળી ગઈ શરીરમાંથી હું બોલું છું એને જરાક બોલવામાં થોડું બોલું થાય કોઈ માઇક ફેક પડે ના હોય અમારે એમાં તો કાંઈ નામ જાણવું પડે. હાલો બીજા કોઈનો અનુભવ કોઈને આભાસ થયો તો પછી આનાથી મોટો ચમત્કાર ક્યાં લેવા બોલો દેવા બાપાને બોલો લાલ બાપુ ગજે દરવાળાને બોલો ગાયત્રી માત કી જય માં ભગવતી આશાપુરા લાખાબાવડ ગામ આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર હાજર થયું છે. હે માં ભગવતી આજ તારું સ્થાપન થયું છે. હે માં જગદંબા આખા પરિવાર વતી નહીં પણ આ ગામ વતી અમે તમારી પાસે ક્ષમા યાચના માંગીએ છીએ કે આ 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠાની અંદર કોઈ પણ જાતની બાળકથી હોય અને વડીલ સુધીની કોઈની ભૂલ થઈ ગઈ હોય ને તો અમે બધા માં તારા બાર છીએ. અમને બધા અપરાધમાંથી મુક્ત આપી અને અમારા બધાના મનોરથ સિદ્ધ થાય એવા આશીર્વાદ આપીએ. એટલું નહીં પણ માં ભગવતી તારા ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે આ મંદિરમાં જે પણ માથું નમાવે ને માથું નમા એ પેલા તો બધાના સંકલ્પમાં તું સિદ્ધ કરજે કે સાક્ષાત આયા હાજરા હાજર છો અને બધાના સંકલ્પમાં ભગવતી જે પણ તારા દ્વારે આવે ને દ્વારે આવવાનું તૈયારીઓ આશાપુરા નામ લે ને ત્યાં તું એના બધાના કામ સિદ્ધ કરી દેજે બધાના કાર્ય સફળ કરી દેજે એવી માં ભગવતીની ક્ષમા યાચના અંતરના ભાવથી પ્રાર્થના કરીએ.
યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ જ્ઞાનરૂપેણ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે 3 દિવસનું માતાજીનું આ હવન અને યજ્ઞ એનું નિર્ધારણ કરેલ હોય. સમસ્ત જાડેજા પરિવાર, લાખાબાવળ ક્ષત્રિય જાડેજા પરિવાર દ્વારા આ જીર્ણોદ્ધાર કરવામાં આવેલ હોય. આ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે હવન યજ્ઞ વિધિ થઈ અને હવે પછી આગળના 2 થી 3 કાર્યક્રમ હોય એની એક જાહેરાત કરવામાં આવે છે. તો એ 5,151 રૂપિયા શ્રી અજીતસિંહ બચુભા જાડેજા લાખાબાવળ તરફથી થવાનો છે. કળશનો ચડાવો શ્રી અજીતસિંહ બચુભા જાડેજા 5,151 રૂપિયા એમના તરફથી બોલવામાં આવેલા છે. આશાપુરા માતાજીની પ્રથમ મહાઆરતી શ્રી ઇન્દ્રજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા એમના દ્વારા રૂપિયા 15,555 ની બોલી કરવામાં આવેલી છે. આમાં કોઈ આગળ પોતાની બોલી લગાવવા માંગતા હોય અથવા તો વધારે અનુદાન માતાજીને ભેટ સ્વરૂપે આપવા માંગતા હોય અને માતાજીની પ્રથમ મહાઆરતીનો લાભ લેવા માંગતા હોય તો પોતાનો ચઢાવો કરાવી શકે છે અને આયોજકને વહેલી તકે જાણ કરી શકે. મંદિરના જે મુખ્ય દ્વાર છે એ ખોલવા માટે અને માતાજીના પ્રથમ દર્શન નો લાભ છે એ હાલ શ્રી જયદીપસિંહ દિલીપસિંહ જાડેજા તરફથી રૂપિયા 5,151 નો ચડાવો કરેલ છે. અને અન્ય કોઈ ચડાવો કરવા માંગતા હોય તો વહેલી તકે આયોજક શ્રીને જાણ કરે કે આજે રાત્રે દરેક સ્વયંસેવક જે સ્વયંસેવકો છે તે અને હવનમાં બેઠેલા વરઘોડિયા એમને શ્રી જીતુભાઈ તરફથી રાત્રિના ભોજન પ્રસાદનું આમંત્રણ